નમસ્કાર, બજાર હેલ્પલાઇનમાં તમારું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. ગુડ મોર્નિંગ. દર્શકોના પ્રશ્નના ઉત્તર જાણીશું માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી, પણ એ પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર. બજારની 3 દિવસની તેજી પર લાગી બ્રેક. ખરાબ ગ્લોબલ સંકેતોના કારણે બગાડ્યો મૂડ. સેન્સેક્સ 250 પોઈન્ટથી વધારે તૂટ્યો. તો નિફ્ટીમાં પણ અડધા ટકાનો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપમાં પણ દબાણ. ડોલરની સામે રૂપિયો તેના ઐતિહાસિક નીચલા સ્તર પર ₹18 નબળો થઈને $78.34 સામે $78.52 પ્રતિ ડોલર પર ખુલ્યો. હાલ $78.63 સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. બ્લિંકિટ ડીલ બાદ ઝોમેટોમાં વેચવાલી યથાવત. 2 દિવસમાં શેર લગભગ 15% તૂટ્યો, ત્યારે આજે પણ શેરમાં 7%ની વધારેનો ઘટાડો. જીએસટી કાઉન્સિલની આજથી 2 દિવસની મહત્વની બેઠક. કસિનો અને ઓનલાઈન ગેમિંગ પર 28% જીએસટી સંભવ. હોટેલ અને ટુરિઝમ સેક્ટરને રાહત સંભવ. તો એલઈડી અને લેધર આઇટમ્સ પર વધી શકે છે જીએસટી. ભારતના જાણીતા બિઝનેસ ટાઇકોન શાપુરજી મિસ્ત્રીની ચીરવિદાય. 93 વર્ષની વયે મુંબઈ ખાતે લીધા અંતિમ શ્વાસ. 2016માં મળ્યો હતો તેમને પદ્મભૂષણ પુરસ્કાર. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ફિનવર્સિફાયરના ધ્વની પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેને ઘણું સ્વાગત છે આપનું. અને ધ્વની, આપણે 3 દિવસ એક સારો કારોબાર જોયો, એક પોઝિટિવ ટ્રેન્ડમાં કારોબાર જોયો, પણ આજે ઓફકોર્સ થોડું આપણે સવારથી જ આપણે એક દબાણભર્યો કારોબાર જોઈ રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે કાલે આપણે એક ગેપ અપ ઓપનિંગ જોયું હતું, પણ આપણે ડિસ્કશન કર્યું હતું કે ખબર નહીં કેવી રીતે માર્કેટ સસ્ટેન કરશે. ઓલ્ધો કાલે કરી ગયું, પણ આજે ઓફકોર્સ એક દબાણભર્યો આપણે કારોબાર જોઈ રહ્યા છે. શું તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો? શું આ ટ્રેન્ડ હવે આજના દિવસ પૂરતો છે? બિકોઝ ઓફકોર્સ ગ્લોબલ સંકેતો આપણે જે આવ્યા છે એ જોઈ રહ્યા છે કે માર્કેટ સર્વાઈવ કરી શકશે આગળ જતા? ગુડ મોર્નિંગ પ્રીતિ. અહીંયા આગળ આપણે ઓવરઓલ નિફ્ટીની વાત કરીએ તો કાલે ડેફિનેટલી આપણને એક ગેપ અપ જોવા મળી હતી, પણ ડેલી ચાર્ટ ઉપર આપણે જો અહીંયા આગળ કેન્ડલ્સની વાત કરીએ તો અહીંયા આગળ આપણને એક બહુ જ બેરિશ ક્લોઝિંગ મળી હતી કાલે, કારણ કે નિફ્ટીએ ઓલમોસ્ટ એક ઓપન હાઈ જેવું બનાવીને અને આપણને 13 જૂનના જે ગેપ ડાઉન ઓપનિંગ મળી હતી એના હાઈ આગળ રેઝિસ્ટન્સ સસ્ટેન કરીને ત્યાં આગળથી નીચેનો મૂવ દેખાડ્યો હતો. અહીંયા આગળથી નિફ્ટીનો જે સ્પેસિફિકલી આપણે શોર્ટ ટર્મ લેવલ્સની વાત કરીએ તો આજના દિવસની જે આપણને હાઈ મળી છે એક ઘણું ક્રુશિયલ લેવલ બને છે, કારણ કે 30 મિનિટ્સના ચાર્ટ આગળ ત્યાં આગળ એક 200ની એવરેજ પણ છે, ત્યાં આગળ એ રેઝિસ્ટન્સ લઈ શકે છે. અને જે ગેપ ડાઉન આપણને ઓપનિંગ મળી છે એ ડેફિનેટલી અહીંયા આગળ થોડું વીકનેસની સાઈડનું પણ ઇન્ડિકેશન આપી રહ્યું છે. આપણે અહીંયા આગળ ડેરિવેટિવ્સ ડેટા પણ જોઈએ તો નિફ્ટીમાં એક ઓલમોસ્ટ 3.5%નું ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું છે નીચેની સાઈડમાં આપણે ખુલતા. એટલે હજી પણ આ સંકેત કરે છે કે આપણને અહીંયા આગળ નીચેની સાઈડમાં હજી બેરિશનેસ જોવા મળશે. પણ આની અંદર સ્પેસિફિકલી અત્યારે શોર્ટ ટર્મમાં એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળી શકે એમ છે. ઉપરની સાઈડમાં જે આજના હાઈ બનાવ્યા છે કે આપણને 15,800નું જે લેવલ છે, 15,800નું લેવલ અહીંયા આગળ ઘણું એક ક્રુશિયલ રોલ પ્લે કરશે. એટલે આને જો હજી પણ અહીંયા આગળ નિફ્ટી ઉપરની સાઈડમાં રેઝિસ્ટન્સ સસ્ટેન કરી રહ્યું છે તો નીચેની સાઈડમાં ફ્રેશ લોઝના પણ આપણને સંકેત મળી રહ્યા છે. જેના માટે ફર્સ્ટ જે આપણને નીચેની સાઈડમાં લેવલ મળી રહ્યા છે તો 15,630 સુધીનો એક આપણને ફરીથી લેવલ વિટનેસ કરવા મળી શકે છે. સિમિલરલી બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળ આપણે વાત કરીએ તો એ જ ટાઈપનું એક સ્ટ્રક્ચર બની રહ્યું છે. કાલે આપણને એક ગેપ અપ ઓપનિંગ જોવા મળી બેંક નિફ્ટીમાં, સસ્ટેન ન કર્યું, અને એ જ જે 13th જૂનનો જે એક ગેપ ડાઉન આપણને બેંક નિફ્ટીમાં પણ વિટનેસ કરવા મળ્યો હતો એ સિમિલર ગેપની રિજિયનમાં જેને રેઝિસ્ટન્સ લીધો અને ત્યાં આગળથી નીચેની તરફ ફર્યું છે. શોર્ટ ટર્મ ચાર્ટ પર અગેન આપણે 30 મિનિટ્સ પર અહીંયા આગળ જોઈએ તો સેમ 200ની એવરેજ અને જે આજનો ગેપ ડાઉન ઓપનિંગનો એક જે લેવલ છે હાઈ એ બંને મીટ થઈ રહ્યા છે. એટલે મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ આપણે જેમ કહીએ ક્લસ્ટર ઓફ એવિડન્સીસ ટેકનિકલની ભાષામાં, તો એ અહીંયા આગળ વિટનેસ કરવા મળી રહ્યા છે. 33,680નું એક લેવલ છે બેંક નિફ્ટીમાં કે જે ઉપરની સાઈડમાં બ્રેક કરે તો આપણને ફ્રેશ બાઇંગ જોવા મળે, અધરવાઇઝ અહીંયા આગળ પણ એક સેલિંગનો જ માહોલ બની રહ્યો છે. અને સ્પેસિફિકલી બેંક નિફ્ટીમાં આપણે નીચેની સાઈડમાં જે ફર્સ્ટ લેવલ્સ વિટનેસ કરવાની વાત કરીએ
તો 33,195 સુધીના જે લેવલ્સ છે એ વિટનેસ કરવા અહીંયા આગળ મળશે. ઓકે, તો આપણે લેવલ્સ પર ધ્યાન રાખતા જઈશું ને ફિંગર્સ ક્રોસ કે એક આપણને આગળ જતાં સારો કારોબાર જોવા મળે ને લેવલ્સ જે ધ્વનિએ કયા છે એ જો ક્રોસ કરી જાય છે તો એમની બી આપણે પોઝિટિવ કારોબાર જોઈ શકીએ છીએ. પણ જગદીશભાઈ, ગુડ મોર્નિંગ. અને આપણે ઓઇલ આપણે જોયું, આપણને એમ હતું કે હવે થોડા પ્રાઇસીસ ઘટવા માંડશે. આપણે હજી ઈરાન સાથેની પેક છે એના પર આપણે ઓફકોર્સ G7 દેશોની વાતો ચાલી રહી છે. સાથે રશિયા પર થોડો વધારે બેન લાગી શકે છે. અને સાથે આપણે જે UAE તરફથી જે સ્ટેટમેન્ટ આવતા જોયું કે એમની પાસે વધારે કેપેસિટી હવે નથી અને એ રીઝન થયું છે કે ઓવરનાઇટ આપણે એક સર્જ જોયો છે બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસમાં. હવે બ્રેન્ટ ક્રૂડ આપણા ઇન્ડિયન માર્કેટમાં ને ઇન્ડિયન ઇકોનોમીમાં એક મોટું રોલ પ્લે કરે છે કારણ કે આપણે ઘણું બધું ઇમ્પોર્ટ કરતું હોઈએ છીએ ને એની એક અસર પડતી હોય છે. બીજી બાજુ ઓફકોર્સ ગ્લોબલ માર્કેટ્સને લીધે આપણા માર્કેટ્સ બી નર્વસ થઈ જાય છે. તમને શું લાગે છે કે અત્યારે ફિયર ફેક્ટર એટલો બધો છે કે આપણા તો જે રીઝન્સ છે ને જે સેટબેક્સ છે એના તો આપણે રિએક્ટ કરીએ જ છીએ, પણ સાથે ગ્લોબલ માર્કેટ્સની આપણે એટલું બધું ફોલો કરી રહ્યા છે અને સ્લાઇટેસ્ટ ન્યૂઝ અને આપણે પડી જતા હોઈએ છીએ. લાસ્ટ 3 days આપણે એક સારો એવો કારોબાર જોયો, પણ શું એક ફિયર ફેક્ટર હવે મેસિવલી તમે માર્કેટમાં જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ પ્રીતિ. સૌ પ્રથમ તો પદ્મભૂષણ નવાજી ઉદ્યોગ જગતના મહારથી પલનજી મિસ્ત્રીના જે અવસાન બદલ હાર્દિક શ્રદ્ધાંજલિ. આ જે રીતે આપણે જે કંઈ તમે બધા ફેક્ટર્સ વર્ણન કર્યા, મને એવું લાગે છે એક તો સૌથી પ્રથમ તો જે તમે કહ્યું, વિચ આઈ ઓલવેઝ અંડરલાઇન ઇન માય ઓલ ધ ટાઈમ ડિબેટ વિથ યુ, કે આપણે આપણું અસ્તિત્વ જે છે એ એક માનસિક ગુલામીમાંથી હજી આપણે બહાર નથી આવતા. તમે કહું તે પ્રમાણે વિદેશોના સંકેતો નબળા હોય તો આપણે ત્યાં આગલા દિવસે કે એના આગલા દિવસે ગમે એટલા સારા સમાચાર હોય તો બી આપણે નબળા જ ઉઘડીએ છીએ અને માત્ર ફોલો કરીએ છીએ વિદેશના નાસ્ડેક, ડાઉ જોન્સ અને S&P ને અને કદાચ રસેલ 2000 ને. ત્યાંના નેસ્ડેકની અંદર ઘટાડો આવે તો ટેકનોલોજી શેરમાં અહીંયા ઘટાડો આવે, ત્યાં ડાઉ જોન્સમાં ઘટાડો આવે તો અહીંયા બાકીના જે શેરો છે FMCG વગેરે એમાં ઘટાડો આવે. આ એક આપણામાં ખબર, અને એ રીતે અનફોર્ચ્યુનેટલી સિંગાપોર નિફ્ટી પણ એ રીતે જ વર્તન કરતું હોય છે. એટલે આપણને આપણા જે પોતાના મૂળભૂત આપણી પોતાની જે તાકાત છે, પોતાની જે શક્તિ છે કે પોતાની આર્થિક પ્રગતિ છે એનો કદાચ આપણને પોતાને અંદાજ નથી. છેલ્લા 2 કે 3 દિવસ કે 4 દિવસમાં મેં એક વસ્તુ માંગ કરી છે કે વિદેશી રોકાણકારોનું જે વેચાણના આંકડા જે હતા 4,000 કરોડ, 5,000 કરોડ, 7,000 કરોડ, એમાં ખાસો એવો મોટો ઘટાડો આવ્યો છે. અને તમે ફૂટકોલ રાઇટિંગમાં પણ તમે જોશો તો એ લોકોના જે જૂના જે લગભગ જે કોલ રાઇટ કરતા હતા કે ફૂટ રાઇટ કરતા હતા એની પણ અત્યારે જે લેવલ છે એ ખાસા ઉપરની તરફ આવી ગયા છે. આ બધાની વચ્ચે ક્રૂડની આપે વાત કરી. અત્યારે એક રિસેન્ટલી એક ઇન્ટરવ્યુ મેં જોયો તો આપણા ફોરેન મિનિસ્ટરનો. એમાં એક સવાલ પૂછવામાં આવ્યો એમને કે તમે રશિયાથી ક્રૂડ ખરીદો છો તો ડુ યુ આર સ્ટીલ ફંડિંગ ધી વોર ઓન ધ યુક્રેન? ત્યારે એમને ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે માત્ર ભારત ઓઇલ ખરીદે છે એનાથી ફંડિંગ થાય છે, યુરોપના દેશો ખરીદે છે ગેસ અને ઓઇલ એનાથી તેનું ફંડિંગ નથી થતું. આપણે અત્યારે જે નેગોશિએશન ચાલી રહ્યું છે અથવા જે અત્યારે વાતો ચાલી રહી છે એમાં રશિયા સાથે અને એના 2 મુખ્ય ગ્રાહકો, એક ચાઇના અને એક ભારત દેશ સૌથી વધારે મોટા કન્ઝમ્પશન વાળા દેશો છે, એની સાથે પણ અત્યારે બેઠક થઈ રહી છે અને એન્ડ ઓફ ધીસ મંથ એવી વાત હતી કે આપણે લગભગ 6 મહિનાના લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ એની સાથે કરવા જઈ રહ્યા છીએ. એટલે ક્રૂડનો જે વધઘટનો ભાવ છે અને 30% ડિસ્કાઉન્ટ કદાચ જો રશિયાએ ચાલુ રાખ્યું હોય તો એક સીધો ફાયદો તો છે જ. પણ સાથે તમે G7ની સેન્કશનની વાત કરી. ગઈકાલે કે પરમ દિવસે રાત્રે એટલે કે રવિવારની જો વાત કરું તો રશિયા હેઝ ડિફોલ્ટેડ ફર્સ્ટ ટાઈમ ઇન 100 years. એ પોતાના એક બોન્ડ રીપેડમાં ડિફોલ્ટ થયા. એમાઉન્ટ બહુ મોટો નહોતો, $100 million, એટલે એમ તમે ગણો તો 4-5 હજાર કરોડ હતો. પણ સેન્કશન્સ જે એની ફોરેન કરન્સી પર મૂકી હતી એટલે એનાથી પણ થોડું વાતાવરણ ઢોળાયું છે. અત્યારે જે સ્ટ્રેટેજિક જે એનાલિસ્ટ છે એ લોકો એવું માને છે કે અત્યારે જે બધા દેશો સપ્લાય કરે છે એને હથિયારો, એનું કારણ એક જ છે કે રશિયા જ્યારે વાટાઘાટો માટે પીસ ટોક માટે આવે ત્યારે એ પોતાનો હાથ ઉપર રાખે અને રશિયાનો હાથ નીચે રહે. આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે આપણે તો ખરેખર ક્વાઇટ કન્ફ્યુઝ છીએ. ઇવન તમે
ફેડરલ રિઝર્વના ચેરમેનના સ્ટેટમેન્ટ પણ તમે જોશો તો ઇઝ નોટ શ્યોર કે ખરેખર રિસેશન આવશે કે નહીં આવે, મારે કેટલો રેટ ઘટાડવો પડશે, એટલે બધું કન્ફ્યુઝન છે. આજે ત્યાંના સીપીઆઈના આંકડા આવવાના છે અને જે પેન્ડિંગ હોમ સેલ્સના ડેટા આપણે ગઈકાલે જોયા એ નેગેટિવ નથી પણ પોઝિટિવ છે, વિચ શોઝ કે રિસેશનની ચાન્સીસ ખૂબ ઓછા છે. આઈ હોનલી હોપ કે આવનાર દિવસોની અંદર જે કંઈ વાતાવરણ થાય આપણે આપણી પોતાની ઇકોનોમી, આપણી પોતાની સદ્ધરતા અને આપણી આત્મનિર્ભરતા અત્યારે છે એના પર થોડો વધારે વિશ્વાસ રાખીએ અને વિદેશી રોકાણકારોના આંકડામાં જે વેચાણમાં ઘટાડો થયો છે મારી દ્રષ્ટિએ એક બહુ જ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. જો આ 15,800 કે 16,000ની ઉપર બંધ રહેવામાં સફળ થશે નિફ્ટી, આઈ એમ વેરી શ્યોર કે ફરી એકવાર 1,000 પોઈન્ટનો ઉછાળો એક મહિનાની અંદર ચોક્કસ આવશે. જી જગદીશભાઈ, કારણ કે અત્યારે જે ક્લેરિટી નથી આવતી, કારણ કે બહુ જમ્બલ્ડ અપ છે ને, એટલે જ તમે કહ્યું કે ફેડને પણ જરા ખબર નથી પડતી કે શું વેધર રિસેશનના ચાન્સીસ છે નથી, રેટ હાઈક કઈ રીતે કરવું, ને એ જ અનસર્ટનિટી માર્કેટમાં દેખાઈ રહી છે, કન્વર્ટ થઈ રહી છે અને એ જ ક્લૂઝ લઈને આપણે ચાલી રહ્યા છીએ. પણ આઈ થિંક જો આપણે ભૂલી જઈએ છીએ કે આપણા એફઆઈઆઈસનું આટલું બધું વિડ્રોલ થયું છે ત્યાં સુધી આપણે ડીઆઈ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે જ માર્કેટ સંભાળ્યા છે ને અત્યારે સંભાળી રહ્યા છે. આપણી પાસે લિક્વિડિટી છે તો પછી આટલું બધું પેનિક અને ફિયર કેમ? એટલે એ સવાલ ઓલવેઝ આપણા મનમાં આવતો હોય છે. ઓફકોર્સ આપણે આના પર ઘણી બધી ચર્ચા કરીશું આગળ જતાં પણ અત્યારે મારે બ્રેક લઈ લેવો પડશે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને વળીશું દર્શકોના સવાલોના જવાબો તરફ. અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી નવી તારીખ? આ કોર્ટ કચેરીનો મામલો છે, એ તો ઉપર નીચે થયા કરે. શું કહો છો ભાભી? જુદા જઈશું દર્શકોના સવાલો તરફ અને જે ફર્સ્ટ સવાલ આવી ગયો છે અશ્વિની શર્મા ટક્કુનો. ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ પર 720ના ભાવે 20 કાઉન્ટર્સ એમને લીધા છે. હવે આ આઈપીઓના અલોટમેન્ટ વખતના કાઉન્ટર્સ છે. અત્યારે 445ની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યું છે. શું કરવું જોઈએ જગદીશભાઈ? કેટલા ભાવે લીધા છે એમણે? 720. અને કેટલા વખત સુધી હોલ્ડ કરી રાખે એમ છે? હા, લોંગ ટાઈમ જ હશે, એમને લખ્યું નથી, પણ આપણે રિસેન્ટલી લિસ્ટેડ આઈપીઓ છે, તો શું તમારો વ્યૂ બને? ગ્લેનમાર્ક લાઈફ સાયન્સની આપ વાત કરો છો ને? જી જી. અત્યારે ભાવ પ્રીતિ એનો છે લગભગ 444-45 રૂપિયાની આસપાસ. ખાસો એવો કરેક્શન્સમાં આવેલો શેર છે. એક તો આ બીજો એક લો બીટા સ્ટોક છે, ખાસ એમાં બહુ મોટું વોલ્યુમ નથી થતું. અત્યાર સુધીમાં સવારે તમે 9:15થી જો ચાલુ થયું તો 11:30 સુધીમાં લગભગ 11,000 કે 12,000 શેરનું જ વોલ્યુમ થયું છે. ફંડામેન્ટલી આ શેર એટલો બધો ખરાબ નથી, પણ એક લો વોલ્યુમને કારણે એમાં તમને ખાસ વોલેટિલિટી નથી જોવા મળતી. માર્કેટ કેપ લગભગ 5,000 કરોડની આસપાસ છે અને લગભગ 34-35ના એપીએસ પર અને 13 કે 14ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. ઓવરઓલ કંપનીનું તમે પરફોર્મન્સ જુઓ તો આ કંપનીએ એવું ખાસ કોઈ રિટર્ન સારું આપ્યું નથી. ઓવર અ પીરિયડ ઓફ ઇવન લાસ્ટ 3 મંથમાં તો ખાસો 10% જેટલો આ ભાવ ઘટી ગયો છે. પણ ઇવન તમે છેલ્લા એકાદ વર્ષ, કારણ કે નવું લિસ્ટેડ છે એટલે ખાસ એના વિશે હું કોમેન્ટ ન કરી શકું, પણ જે છેલ્લા એના જે 31 માર્ચના તમે જો એના તમે પરિણામ પણ જોશો તો એનો જે નેટ સેલ્સનો જે ફિગર તમે જોશો તો લગભગ 514 કરોડ છે, વિચ ઇઝ ઓલમોસ્ટ અપ 1,000 ટાઈમ્સ, ઓનલી બીકોઝ there is no comparable figure for March 21. અને ક્વાર્ટરલી નેટ પ્રોફિટ પણ વધીને લગભગ 800% જેટલો, એટલે કે 99 કરોડ જેટલો થયો છે. ઈપીએસ પણ ઓબ્વિયસલી 700-800% જેટલો જ વધ્યો છે. આમાં વોલ્યુમ નથી થતું એટલા કારણે થોડી ઘણી આપણે જો ફંડામેન્ટલ જોવા નથી મળતા, પણ મને પોતાને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેર જો વધઘટે, એનો જે કરેક્શન આવ્યું છે 800 રૂપિયામાંથી સીધું અત્યારે 444, રિસેન્ટલી 410 રૂપિયાનો ભાવ પણ ગયો હતો. આ શેર સારો છે, પોર્ટફોલિયોમાં રાખવા જેવો છે અને જો એવરેજ આઉટ કરી શકતા હોય તો આને આ ભાવે, કારણ કે લગભગ 52 વીક એટલે તો લિસ્ટ થયો ત્યાંથી લગભગ સૌથી નીચા ભાવે અત્યારે મળી રહ્યો છે. તો મારી તો એમને સલાહ છે કે ચોક્કસ એ એવરેજ આઉટ કરે, હોલ્ડ કરે. ફંડામેન્ટલી ધીસ શેર્સ અપિયર્સ વેરી સાઉન્ડ, વેરી નાઇસ, અને હોલ્ડ ઇટ અને એને કોઈ પણ જાતની સંજોગોમાં લોસમાં વેચવાની કોશિશ ન કરતા એને 1.5 વર્ષનો સમય આપજો અને બને તો એવરેજ આઉટ કરીને તમારી એવરેજ નીચે લાવજો. ઓકે, તો 1.5 વર્ષનો સમય આપો, લોસમાં વેચવાની જરૂરિયાત નથી. રાધર તમે અત્યારે ખરીદી કરી શકો છો અને તમારી પ્રાઇસ એવરેજ ડાઉન કરી શકો છો. આ લો બીટા સ્ટોક છે એટલે આપણે ઘણી બધી વોલેટિલિટી આ માર્કેટમાં કાઉન્ટરમાં જોતા નથી, એટલે એક એવરેજ આઉટ કરવાની અત્યારે તમને સલાહ મળી રહી છે ને હોલ્ડ ઓન ટુ વોટ યુ હેવ. પછી નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આપણે સવાલ લઈ લઈએ અને એ સવાલ છે અદ્વાની
આઈડીબીઆઈના કાઉન્ટર પર 42ના ભાવના 70 કાઉન્ટર્સ ખરીદ્યા છે ધરસેંદા ભુવનભાઈએ. હવે શું કરવું જોઈએ? પહેલાં તો તમે ચાર્ટ્સ પર નજર કરી લો ધ્વનિ. આઈડીબીઆઈના ચાર્ટ્સ કેવા લાગે? 30ની આસપાસ આ કાઉન્ટર આઈ થિંક ચાલી રહ્યો છે. શું બી બને? આઈડીબીઆઈના જે કાઉન્ટર છે આપણાને ઓલરેડી એક ઘણું આની અંદર બેરિશ સ્ટ્રક્ચર જ જોવા મળી રહ્યું છે. આની અંદર શોર્ટ ટર્મમાં પણ અહીંયા આગળ કોઈ રિવાઇવલ સાઇન્સ નથી મળી રહી. હજી પણ નીચેની સાઈડમાં એક 26 સુધીનો આની અંદર લેવલ દેખાઈ રહ્યો છે. એટલે મારી આમને શોર્ટ ટર્મમાં તો એ જ સલાહ રહેશે કે કાઉન્ટર ઘણું વીક છે અહીંયા આગળથી. સ્ટ્રક્ચરલી આપણે આની અંદર વીકલીમાં પણ જોઈએ તો ઓલમોસ્ટ આણે સૌથી પહેલા જ્યારે 190 નો હાઈ બનાવ્યો તો ત્યાં આગળથી આપણને એક ડાઉનસાઇડ જ આની અંદર રેલી જોવા મળી રહી છે. એક બાઉન્સ બેક આપણને ડેફિનેટલી મળ્યો તો 64-65 ના લેવલ્સ આગળ. ત્યાં આગળથી પણ એક ફર્ધર ડાઉનસાઇડ જ આની અંદર બની રહ્યું છે. એટલે કરંટ મારી એમને સલાહ એ રહેશે કે 26 ના લેવલના સ્ટોપ લોસ થી આને હોલ્ડ કરો. 26 નો લેવલ જો નીચેની સાઈડમાં હજી પણ ક્રોસ કરે છે તો ફર્ધર ડાઉનસાઇડ મળી શકે એમ છે. એટલે હોલ્ડ કરો. 26 ના લેવલનો એક સ્ટોપ લોસ રાખો ત્યાં. 26ના લેવલનો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની હમણાં તમને સલાહ મળી રહી છે. પણ ચાર્ટ્સ જેમ કહ્યું એ બહુ ફેવરેબલ નથી, પણ અત્યારે તમે હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ આપણે એક ઓફકોર્સ બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. તમારી દુકાનમાં આટલા રો મટીરિયલ્સ છે, એની કિંમત ઘટો. બ્રેક પછી આપનું સ્વાગત છે. તે માર્કેટ પર એક નજર કરી લઈએ તો એક થોડુંક સ્ટ્રેન્થ વધતી દેખાઈ રહી છે. એક આપણે 5% આસપાસ તો ઓફકોર્સ સેન્સેક્સ અને નિફ્ટી દબાણમાં કામ કરી રહ્યા છે. સિમિલરલી મિડ કેપ પણ 5% આસપાસ અને 0.5% આસપાસના દબાણ સાથે બેંક નિફ્ટી કામ કરી રહ્યા છે. પણ થોડીક ખરીદી માર્કેટમાં વધતી દેખાઈ રહી છે. આગળ જતાં જોઈએ કે કઈ રીતે આ કારોબાર થાય છે. પણ આપણે નેક્સ્ટ સવાલ પર જઈએ ને જતાં પહેલાં જગદીશભાઈ, આઈડીબીઆઈ બેંક, હવે આપણે ડાયવર્સમેન્ટની વાત તો સાંભળી રહ્યા છે, પણ હજી ફ્રૂટફુલ થઈ નથી રહ્યું ને આપણે શેર પર પણ કઈ એની અસર આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતની ચાલી રહી છે. આઈડીબીઆઈ બેંક પર તમારો શું વ્યૂ છે? એક તો આપણને ખબર છે કે ગવર્મેન્ટ એને એક કોલ કરવાની છે, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ફોર ધ સેલ ઓફ આઈડીબીઆઈ ઇન મંથ ઓફ જુલાઈ. એક સમાચાર જે આવ્યા છે એ પ્રમાણે મંથ ઓફ જુલાઈની અંદર કદાચ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરશે. અત્યારે તમે આઈડીઆઈની તો તમે જુઓ પરિસ્થિતિ તો લગભગ 95% જેટલો ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે. લગભગ 4-4.5%, 4.5%ની આસપાસ જે આપણા સંસ્થાકીય રોકાણકારો છે, અને આપણા જે ફ્લોટિંગ જેને સ્ટોક્સ કહીએ માર્કેટની અંદર તો 1%થી પણ ઓછો અંદર છે. તમે ઓવરઓલ પર્ટિક્યુલર જો પરફોર્મન્સ તમે જુઓ આ પર્ટિક્યુલર આ શેરનું, તો છેલ્લા 1 વર્ષની અંદર આને એક નેગેટિવ રિટર્ન જ આપ્યું છે. અને છેલ્લા ઇવન 3 વર્ષનું પણ તમે જો સર્વાઈવ કાઢો તો ચોક્કસ તમને લાગશે કે આ શેરમાં તમને કોઈ ખાસ વિશેષ એ ભાગ મળ્યો નથી. અત્યારે ગવર્મેન્ટ લગભગ આમ તમે જુઓ તો 45.48% જેટલી ઇક્વિટી જે લેન્ડર છે એમાં એલઆઈસી છે, અને કરન્ટલી જે પ્રમોટર છે આઈડીબીઆઈના બેંક વિથ મેનેજમેન્ટ સાથે બીજો બાકીનો 49.24% એ લોકોનો ઇન્ટરેસ્ટ છે. એટલે અત્યારે જે એલઆઈસીનો જે પર્ટિક્યુલર સ્ટેક છે એ એલઆઈસીનો જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે એક વસ્તુની વધુ કે આને કમ્પલસરી એને પોતે ઓફલોડ કરવો જ પડશે. એના રોડ શો અને જે બધું એ લોકોએ જાહેર નથી કર્યું, પણ શોર્ટલી એ લોકો જાહેર કરશે, કારણ કે મે મહિનામાં જે મિટિંગ થઈ હતી ડિસઇન્વેસ્ટમેન્ટની ત્યારે એક વખતે ટ્રાન્સફર ઓફ મેનેજમેન્ટ કંટ્રોલની બધી ઘણી મોટી બધી વાતો થઈ હતી, પણ હજી સુધી એમાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પણ મેં આપને કહ્યું તે પ્રમાણે એ જે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટનું જે છે એ જુલાઈની અંદર એ લોકો જાહેર કરશે, અને ત્યાર પછી એ આપણને આગળ ખબર પડશે કે શું છે. તમે એના પીએસ સાથે જો કમ્પેર કરો, આમ તો એની કમ્પેરિઝન પીએસ સાથે થાય એવી છે જ નહીં, પણ છતાં બી તમે ફોર સેક ઓફ કમ્પેરિઝન તમે કરો આઈડીબીઆઈ બેંકની, તો સૌથી વધારે એક યરમાં નેગેટિવ રિટર્ન આપવાવાળો શેર માત્ર આઈડીબીઆઈ છે. તો હું પર્સનલી ઈચ્છું છું કે આ પર્ટિક્યુલર શેરમાં જ્યાં સુધી કોઈ ક્લેરિટી ના આવે, હમણાં છેલ્લા 3 વર્ષમાં પાછલા એટલે એક છેલ્લા વર્ષને કે એના આગલા વર્ષને બાદ કરતા આ કંપનીનો ઈપીએસ પણ નેગેટિવમાં ચાલતો હતો. એટલે મારી તો પોતાની પર્સનલ એડવાઇસ છે
કે હાલ પૂરતું જરા સોલ્ડ ઇઝ પર્ટિક્યુલર છે. ઇન કેસ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન ટુ ધીસ શેર, હોલ્ડ ઇટ ફોર અ વાઇલ, અને એકવાર ક્લેરિટી આવી જવા દો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં, અને કોણ બીટ કરે છે, કયા ભાવે કરે છે, શું છે એ જોઈ લો. ફંડામેન્ટલી આ સ્ટોક મને ખાસો એવો વીક લાગે છે. એટલે ઇવન અત્યારે જે ભાવ છે 52 વીક લો ભાવ ચાલે છે, 65 માંથી 31 રૂપિયાનો ભાવ છે. આ ભાવે પણ હું તો ખરીદી કરવાની સલાહ નથી આપતો. વોચની પોલિસી અપનાવીની રહેશે લોંગ ટર્મ માટે પણ. સાથે જ નેક્સ્ટ સવાલ થરસેન્દા ભુવનભાઈનો છે. ફરીથી યુપીએલના કાઉન્ટર પર શું કરવું જોઈએ? એમને ખરીદવા છે, નહીં કાઢવા છે આઈ થિંક. તો પ્રાઇસ તો ખબર નથી, પણ ધ્વની યુપીએલના તમે જો ચાર્ટ્સ જોઈ લો, યુપીએલના ચાર્ટ્સ કેવા લાગે ને શું તમે જોઈ રહ્યા છો? અહીંયા આગળ આપણે યુપીએલ નું સ્પેસિફિક કાઉન્ટરની વાત કરીએ તો એક સાઇડવેઝ આપણને મૂવ આની અંદર પહેલા જ વિટનેસ કરવા મળ્યું હતું. નીચે એક આને લો બનાવ્યો તો આપણને જે 625 નો એ લો પરથી અહીંયા આગળ એક બાઉન્સ આપણને વિટનેસ કરવા મળે છે. પણ ઓવરઓલ આની અંદર જે બોલીએ તો આપણે એક ડેથ ક્રોસ ઓવર પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે કે જે 746 ના જે લેવલ્સ છે ત્યાં આગળથી એક ક્રોસઓવર બની રહ્યું છે, પણ એક બાઉન્સ પણ શોર્ટ ટર્મમાં મળી રહ્યું છે. એટલે ઘણું એક અહીંયા આગળ કોન્ટ્રાડિક્ટિંગ વ્યૂ બને છે. અહીંયા આગળ આપણે મીન રિવર્ટિંગ સ્ટ્રેટેજી પણ અહીંયા આગળ અપનાવીએ તો એક 715 સુધીનો એક બાઉન્સ મળી શકે એમ છે. 715 ના બાઉન્સ આગળ આમની પાસે જો હોલ્ડિંગ હોય અને કયા ભાવની હોલ્ડિંગ છે એ આપણને ખબર નથી, એટલે મારી સલાહ એ રહેશે કે 715 નો બાઉન્સ મળે તો ત્યાં આગળ આની અંદર એક્ઝિટ કરી છે. તો 715નો જો બાઉન્સ મળે છે તો ત્યારે તમે એક્ઝિટ કરી શકો છો આ કાઉન્ટરમાંથી. નેક્સ્ટ અશ્વિની શર્મા ટકુ, ઝેન ટેકનોલોજીના 190ના 100 પ્રાઇસના 100 કાઉન્ટર્સ છે. શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે નીકળી જવું જોઈએ? ધ્વની, જો તમે ઝેન ટેકનોલોજીના ચાર્ટ્સ પુલ અપ કરી શકો તો અત્યારે આપણે 173ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે. ઝેન્ટેકની અહીંયા આગળ આપણે વાત કરીએ તો એક કાઉન્ટર છે, અગેન લો વોલ્યુમ કાઉન્ટર છે, એટલે આની અંદર ઘણું આપણને એક મોમેન્ટ નથી જોવા મળી રહ્યું. સૌથી પહેલા તો આની અંદર સર્કિટ્સ નું જે એક ફિલ્ટર છે કે જે ઘણા ટાઈમથી એને એક સારું અપમૂવ આપ્યો પણ પછી સાઇડવેઝ ઝોનમાં જતું રહ્યું છે. એમની ખરીદારી શું ભાવની છે પ્રીતિ? 100 રૂપીસ, Okay. સોરી એક મિનિટ. ખરીદી છે 190 રૂપિયાની, સોરી 190 રૂપિયાના 100 કાઉન્ટર્સ લીધા છે. ઓકે, એટલે તમે જો 190 પર અહીંયા આગળ લીધા છે તો તમે ઓલરેડી એક નેગેટિવ પોઝિશનમાં જ અહીંયા આગળ ચાલી રહ્યા છો. પણ સ્ટોકે એક શોર્ટ ટર્મ અહીંયા આગળ બાઉન્સ આપ્યો છે 142 ના લેવલથી. સો ત્યાં આગળથી એક કાઉન્ટર અહીંયા આગળ થોડું શોર્ટ ટર્મમાં એક પ્રોમિસિંગ લાગી રહ્યું છે. ઉપરની સાઈડમાં 180 નું એક લેવલ છે સ્પેસિફિકલી અત્યારે કે જ્યાં આગળ આપણે એક વોચફુલ સિનારીઓ બની રહ્યો છે. 180 ની ઉપર કાઉન્ટર ક્લોઝ આપે છે તો ડેફિનેટલી એમને એમના ખરીદારી કરતા બી ઉપર એટલે 215 સુધીનો એક ભાવ મળી શકે છે. નીચેની સાઈડમાં મારી સલાહ રહેશે કે 160 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવો, કારણ કે કાઉન્ટરમાં એટલું વોલ્યુમ પણ અત્યારે વિટનેસ કરવા નથી મળી રહ્યું. એક સાઇડવેઝ કાઉન્ટર ચાલી રહ્યું છે, એટલે 160 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે વેટ કરવું. 180 ની ઉપર ક્લોઝિંગ એ 215 સુધીના લેવલ્સ વિટનેસ કરવા મળે. ઓકે, તો ઝેન ટેકનોલોજી પર આ વ્યૂ બની રહ્યો છે. 215ના ટાર્ગેટ્સ તરફ તમે નજર રાખી શકો છો. સાથે જ એક બ્રેક લેવાનો બી સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈશું, પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. सिग्नेचर जो सबकी सोच से ऊपर जाए. બ્રેક પછી આપનું સ્વાગત છે અને માર્કેટ પર આપણે નજર કરી દઈએ તો લાસ્ટ આવરમાં આપણને એક સારી એવી ખરીદી ઇનિશિએટ થતાં દેખાઈ રહી છે. એશિયન પેઇન્ટમાં 0.5%ની ખરીદી ઇનિશિએટ થતાં જોઈ રહ્યા છે. ટાઇટનમાં પણ 0.5%, બજાજ ફિનસર્વમાં 0.25%ની ઉપરની ખરીદી, કોટક મહિન્દ્રમાં 5%ની આપણે ખરીદી જોઈ છે. અને અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો પાછા ચાર્ટ્સ અપડેટ થઈ રહ્યા છે, કારણ કે 12 વાગી ગયા છે. તો એમાં આપણે ધ્યાન આપીએ તો કોટક મહિન્દ્રમાં HDFC બેંક હોય, વિપ્રો હોય,
એમાં પણ 0.5% આપણે ખરીદી વિટનેસ કરી રહ્યા છે. એટલે ખરીદી નિષેધ થઈ રહી છે અને એની અસર આપણે માર્કેટના ઇન્ડાઇસીસ પર પણ જોઈ રહ્યા છે. પણ આગળ વધીએ એ પહેલાં તમે ડોલર રૂપિયો જો અત્યારે 78.71 પર પહોંચતા આપણે જોઈ રહ્યા છીએ, તો આઈ થિંક લોએસ્ટ લેવલ્સ પર આજે આપણે રૂપિયો ડેપ્રિશિએટ થતા જોઈ રહ્યા છે. 78.71 હાઈએસ્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ. લો બન્યા હતા 78.52ના, અને આ જે ડોલર જે અપ્રિશિએટ થઈ ગયું છે અને રૂપી જે ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એની અસર આપણે ઘણા બધા કાઉન્ટર્સ પર જોઈ રહ્યા છે. બટ આજે આઈટી કાઉન્ટર્સ પર નથી જોઈ રહ્યા. જગદીશભાઈ, આઈટી કાઉન્ટર્સ ઓલવેઝ રિજોઇસ કરતું હોય છે, પણ આજે ત્યાં બહુ આપણે એન્જોયમેન્ટ જોઈ નથી રહ્યા. એક તો સૌથી પહેલા તો તમને અભિનંદન આપું છું કે તમે મારી સાથે સહમત થયા કે આપણે આપણી પોતાની તાકાતની આપણે અવગણના કરીએ છીએ અને વિદેશોને કોઈ પણ જાતના કારણ વગર એ લોકોના ઇન્ડેક્સીસને ફોલો કરીએ છીએ. અને એ પછી મેં જોયું કે લગભગ 70-80 પોઈન્ટ કે 90 પોઈન્ટ જેટલો નિફ્ટી સુધરી ગયો છે. આપણો જે સંદેશો છે મને એવું લાગે છે કદાચ લોકો સુધી પહોંચ્યો છે, એટલે આપને બી ખૂબ ખૂબ અભિનંદન. તમે જે અત્યારે વાત કરી કે રૂપિયો નબળો પડ્યો છે, રૂપિયો નબળો પડવાના બે કારણ છે. એક તો કહેવાય છે કે ધ ઓઇલ ઇઝ ઓન ધ બોઇલ, એટલે આપણે જે લગભગ 80-85% જેટલું જે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ, જ્યાં સુધી આપણો પોતાનો એક લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ રશિયા સાથે સેટલ ના થાય અને આપણે રૂપી અને રૂબલ પેમેન્ટની વચ્ચે આપણી એક સમજૂતી ન સધાય ત્યાં સુધી એક આઉટફ્લો ઓફ ડોલર એ આપણે ત્યાંથી જવાનો જ છે. બીજું એક કારણ એવું છે કે અત્યારે ઈરાન પાસેથી અને આપણે ઓઇલ લેવાની વાતો છે એ લોકોએ રિસ્ટ્રિક્શન મૂક્યા છે. હાલમાં ઓકે, આઈ થિંક જગદીશભાઈના ઓડિયોમાં કંઈ પ્રોબ્લેમ છે, આપણે એ કરેક્ટ કરીએ ત્યાં સુધી આપણે ધ્યાન આપી દઈએ કે જે રીતે ડોલર આજે ને ડોલર રૂપિયા વચ્ચે જે આપણે જે ફાઇટ જોઈ રહ્યા છીએ ફ્યુચર એક્સપાયરીના કારણે પણ રૂપિયા પર અત્યારે દબાણ વધી રહ્યું છે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. સાથે જ નેક્સ્ટ સવાલ પર આપણે જઈએ અને નેક્સ્ટ સવાલ ધ્વનિ જે આવી રહ્યો છે રૂટ મોબાઈલના કાઉન્ટર પર 1540ના 75 ક્વોન્ટિટી લીધી છે. ઇક્વિટાસ હોલ્ડિંગમાં 180 ક્વોન્ટિટી 111માં લીધી છે. પહેલાં તો આ બંનેના ચાર્ટ્સ જોઈને જો તમે અમને કહી શકો ચાર્ટ્સ કેવા લાગે છે. રૂટ મોબાઈલમાં ઓફકોર્સ આજે બોર્ડ મીટ છે, પણ પહેલાં ચાર્ટ્સ તમને કેવા લાગે? રૂટ મોબાઈલને આપણે પહેલા અહીંયા આગળ વાત કરીએ તો એક આપણને નીચેની સાઈડમાં ડબલ બોટમ બનાવ્યા છે આને 1060 થી લઈને 63ના લેવલ્સની પાસે. ત્યાં આગળથી સ્ટોકે એક સારો બાઉન્સ બેક પણ આપ્યો છે. એક ડબલ્યુ પેટર્ન જેવું અહીંયા આગળ બની રહ્યું છે, જેનું બ્રેકઆઉટ લેવલ 1438ની ઉપર આવી રહ્યું છે. એટલે આ સ્ટોક ડેફિનેટલી અહીંયા આગળથી એક પ્રોમિસિંગ વ્યૂ આપી રહ્યું છે. બટ સ્પેસિફિકલી આપણે ધ્યાનમાં રાખવાનું જે લેવલ રહેશે એ 1438નું લેવલ રહેશે. 1440નું આપણે એક સેફર સાઇડ પર આની અંદર બ્રીધિંગ સ્પેસ આપીને અને ચાલીએ તો આની ઉપર આપણને બ્રેકઆઉટ મળે છે તો આ સ્ટોકમાં ઓલમોસ્ટ આપણને અહીંયા આગળથી 300 પોઈન્ટ્સનો ફર્ધર એક અપમૂવ પણ મળી શકે એમ છે. એટલે આપણે ટાર્ગેટ્સ આની અંદર 19-20ની સાઈડના જે સેફર ટાર્ગેટ્સ છે એ માનીને ચાલીએ તો ડેફિનેટલી જે કાઉન્ટર એમણે લીધું છે અત્યારે લોસ મેકિંગ પોઝિશન એમની છે, પણ મારી એમને સલાહ રહેશે કે હોલ્ડ કરો અને અહીંયા આગળથી એક 440ની ઉપર સ્ટોક અપમૂવ કરે છે તો તમે તમારા પોઝિશનમાં ફર્ધર એક થોડુંક એડ ઓન પણ કરી શકો છો અને આની અંદર 1920 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકાય એમ છે. ઓકે, તો રૂટ મોબાઈલ જેમ આપણે જાણીએ છીએ કે આજે બાયબેક પર એમની મીટિંગ છે ને એના આઉટકમ ઓફકોર્સ આપણે જાણીશું સાંજ સુધીમાં. પણ જગદીશભાઈ, ઓફકોર્સ આપણે તમે જે વાત કરી રહ્યા હતા એ આપણે હવે કમ્પ્લીટ કરી શકીએ છીએ. આપણે એ જ કહેવાનું હતું કે જે રૂપિયો નબળો પડ્યો છે એનું મુખ્ય કારણ તો એ જ છે કે આપણે લગભગ 85% જેટલું ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને અત્યારે આપણી પાસે બહુ મોટા આઉટસોર્સ જગ્યા નથી કે જ્યાંથી આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરી શકીએ. શરૂઆતમાં આપને મેં કહ્યું તે પ્રમાણે જે લોંગ ટર્મ નેગોશિએટિંગ ડીલ છે વિથ રશિયા એ ઇઝ ઇન ધ પાઇપલાઇન. એટલે જે વખતે જે થશે અને એ વખતે રૂપી રૂબલનું પેમેન્ટનું સામસામે સેટલમેન્ટ થશે એ વખતે આપણો ડોલરનો આઉટફ્લો ડેફિનેટલી ઘટશે. અત્યારે તો જે વિદેશી રોકાણકારોએ અહીંથી વેચ્યા છે મેઇનલી હેજ ફંડ છે
જે લોકો ફ્લાય બાય નાઇટ ઓપરેટર્સ છે એટલે એ લોકોને તો કોઈ પણ જગ્યાએ થોડો ઘણો પણ એડવાન્ટેજ દેખાય, ઇન્ક્લુડિંગ અમેરિકન બોન્ડ, તો એ લોકો વેચીને બીજા દેશમાં જતા રહેતા હોય છે. છતાં પણ તમે ઓવરઓલ પોઝિશન તમે આપણા જો વિદેશી ભંડોળની જુઓ કે જે શરૂઆતમાં એટ ધ બિગિનિંગ ઓફ ધ યર ઓફ 22-23 it was around 639 crore, $639 billion. એ ઘટીને એટલો બધો મોટો ઘટાડો આપણા ભંડોળમાં નથી આવ્યો. અને તમે એની સરખામણી આપણા પડોશી દેશો જોડે, પાકિસ્તાન જોડે કરો કે શ્રીલંકા જોડે કરો, એ લોકો શ્રીલંકા પાસે તો પૈસા જ નથી ફોરેન એક્સચેન્જમાં, અને પાકિસ્તાન ઇઝ ઓલ્સો બોરોઈંગ ફ્રોમ ચાઇના એન્ડ ઓલ ધ પીપલ. એ રીતે તો આપણે ઘણા સદ્ધર છીએ. પણ આ પરિસ્થિતિ ઇટ વિલ ટેક અબાઉટ 2 to 3 months time before we stabilize on the oil imports. ઇન ધ મીન ટાઈમ ઈરાન સાથે જે ન્યુક્લિયર ડીલ જો કદાચ જલ્દી પતી જવાની અત્યારે પૂરી શક્યતા દેખાઈ રહી છે, એટલે એ સંજોગોની અંદર પણ આપણે ઈરાનથી ઇમ્પોર્ટ કરી શકીશું. અત્યારે તો એમ્બાર્ગો મૂક્યો છે આપણા પર, એટલે ઇમ્પોર્ટ નથી કરી શકતા. લોજિસ્ટિક વાઇઝ ધ ક્લોઝેસ્ટ ઇઝ ઈરાન ટુ અસ ફ્રોમ ધી ટ્રાન્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે આ એક થોડી ઘણી અનસર્ટનિટી રૂપિયામાં ચોક્કસ રહેશે. પણ બાય એન્ડ ઓફ સપ્ટેમ્બર, ઓક્ટોબર, આઈ થિંક મે બી પરહેપ્સ એન્ડ ઓફ ઓક્ટોબર ઓલ્સો, છેલ્લા 3 મહિનામાં આ એક સ્ટેબિલિટી આવી જશે અને રૂપિયો ખરેખર ફરીવાર થોડો ઘણો મજબૂત અને સદ્ધર થશે. અત્યારે 78 રૂપિયા અને 71 પૈસા છે, એ સુધરીને લગભગ 75 રૂપિયાની આસપાસ 3 કે 4 મહિનામાં આવી જશે. એમાં મને પોતાને શંકા નથી. અને ઓલ સેડ એન્ડ ડન મેં આપણે કહ્યું પ્રમાણે જે ઇનફ્લોઝ છે અને આઉટફ્લોઝ છે એમાં એટલો મોટો ઘટાડો નથી થયો કે વી શુડ હેવ બીન અ કોઝ ઓફ વરી. અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ ઓનલી થિંગ કે જે આ લાભ સીધો આઈટી સેક્ટરને થાય છે કે એ લોકો જ્યારે ડોલર ટર્મ્સમાં નેગોશિએટ કરે છે અને પૈસા જ્યારે આપણા દેશમાં રૂપિયામાં આવે છે તો એ લોકોને મોટો ફાયદો છે. છતાં પણ આ આઈટી સ્ટોક નથી ચાલતા. એનું કારણ એક જ છે કે અમેરિકામાં એક હાઉ ઘૂસી ગયો છે કે રિસેશન આવશે. એક જૂની પિક્ચર હતી કે રશિયન્સ આર કમિંગ, એ જાતનું છે હાઉ આજે ને કાલે ભલે ચોક્કસ જતો રહેશે. સો આઈ થિંક one has to keep patience for 3-4 months. I am sure and very confident કે રૂપિયો લગભગ 75 રૂપિયાની આસપાસ 3 થી 4 મહિનામાં આવી જશે. જી ખરી વાત છે. અમેરિકન પીપલમાં આઈ થિંક પેશન્સ ઓછી છે અને દે આર નોટ યુઝ ટુ આવા બધા રેટ હાઇક્સ ને ઇન્ફ્લેશન ને આ બધું, એટલે પેનિકમાં આવી જાય છે ને આઈ થિંક વર્લ્ડ ઓવર માર્કેટને પેનિકમાં મૂકી દે છે. પણ આપણે નેક્સ્ટ સવાલ પર જઈએ. આપણા એક દર્શક મિત્ર કયારના આપણી રાહ જોઈ રહ્યા છે. જયંતભાઈ ગોસ્વામી અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી જયંતભાઈ, આપને સવાલ પૂછો. જયંતભાઈ, તમે સાંભળી શકો છો? જી હેલો જી, આપનો સવાલ પૂછો. મેં 25 HDFC AMC લીધા છે 2100 રૂપિયામાં. ઓકે, હવે શું કરવું? બીજા અંદર એડ કરું કે રાહ જોઉં? કેટલો વખત તમે હોલ્ડ કરી શકો છો? મને કોઈ વાંધો નથી. વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ. ઓકે, 1.5-2 વર્ષ સુધી હોલ્ડ કરી શકે છે જગદીશભાઈ. HDFC AMC, આપણી પાસે હમણાં AMC કંપનીના ઘણા બધા સવાલ આવતા હોય છે, કારણ કે આઈ થિંક મોસ્ટ ઓફમાં હમણાં થોડી ખોટ દેખાશે. 2100 રૂપિયાની ખરીદી છે, 1765ની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યું છે અત્યારે. અને જે રીતે વોલેટાલિટી માર્કેટમાં છે, ઓફકોર્સ એ લોકોનો બિઝનેસ થોડો અપડાઉન જતો હશે, વોલેટાઇલ રહેતો હશે. પણ HDFC AMC તમારું શું વ્યૂ બને જગદીશભાઈ? પ્રીતિ, અનફોર્ચ્યુનેટલી આ એક HDFC AMC એસેટ મેનેજમેન્ટ કંપની છે. એના જે પીયર્સ છે કમ્પેરેટિવલી જે બજાજ ફિનસર્વ છે, AB કેપિટલ છે કે નિપ્પોન છે કે કેપ્રી ગ્લોબલ છે, એની સરખામણીમાં આ પર્ટિક્યુલર શેરે ડેફિનેટલી એક અંડર પરફોર્મ કર્યું છે, એમાં કોઈ શંકા નથી. અને અત્યારે એનો ભાવ લગભગ ચાલી રહ્યો છે 1760ની આસપાસ. અને ઓલ ટાઈમ હાઈથી તો ખાસો એવો કરેક્શનમાં આ શેર આવી ગયો છે. મને એવું લાગે છે કે એનો એકવાર ભાવ 3300-3400ની આસપાસ હતો અને અત્યારે 1700, એટલે કે 50% જેટલું રિટ્રેસમેન્ટ આવી ચૂક્યું છે. આ બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એ પોતે લગભગ માર્કેટ પર ડિપેન્ડન્ટ બહુ જ હોય છે, કારણ કે માર્કેટની વોલેટિલિટી સાથે એ સીધી રીતે સંકળાયેલી હોય છે. આ ફંડામેન્ટલી તમે જુઓ તો 64-65ના EPS પર અને 26-27ના PE પર આ શેર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. પણ એનું પરફોર્મન્સ તમે જુઓ તો ઇટ ઇઝ રિયલી વેરી ડિસઅપોઇન્ટિંગ. અને ભલે એને કદાચ કોઈ કોટક ઇક્વિટીઝ કે બીજી કોઈ કંપનીઓ એને થોડો અપગ્રેડ કર્યો હોય, પણ એનું છેલ્લા 1-2 વર્ષમાં તો નેગેટિવ રિટર્ન જ મળ્યું છે 40% જેટલું. પણ માર્કેટ સાથે એ જાય છે, એની સાથે તાલ મિલાવે છે. એટલે આ જે ઘટાડો છે એ બીકોઝ સંયોગને લીધે જ છે. અને જ્યારે માર્કેટ એકવાર યુટર્ન લેવાનું ચાલુ કરશે તો ફરીવાર આ પર્ટિક્યુલર શેરમાં તમને એક મોટી તેજી જોવા મળશે. એટલે જ્યાં સુધી માર્કેટ એ સ્ટેબિલાઇઝ ના થાય, અને મેં તમને કહ્યું એ પ્રમાણે જે દિવસે એ 16,000 કે 16,500 કે 17,000 ક્રોસ કરશે, એ દિવસે આ જાતની એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં તમને એક બહુ અપ્રતિમ ઉછાળો જોવા મળશે.
એટલે જો એમનો 1.5-2 વર્ષનો ગાળો હોય તો મારી તો સલાહ છે, કારણ કે અત્યારે લગભગ 1765 ભાવ છે, 1690 એનો 52 વીક લો છે, એટલે એ ભાવે જ અત્યારે મળી રહ્યો છે. પૈસાની થોડી ઘણી સગવડ હોય તો ચોક્કસ આ ભાવે ખરીદી રાખે, 2 વર્ષ હોલ્ડ કરે, એમની એવરેજ પણ નીચે આવી જશે અને એમને એક્ઝિટ થવાનો ચાન્સ પણ બહુ જલ્દી મળશે. ઓકે, તો એવરેજ આઉટ કરવાની તમને સલાહ મળી રહી છે, કારણ કે તમે કહ્યું કે તમે 2 વર્ષ હોલ્ડ કરવા માંગો છો, એટલે આગળ જતાં ઓફકોર્સ તમને ફાયદો થઈ શકશે ને જ્યારે માર્કેટ ફ્લરિશ થશે તો એએમસીઝ કંપની પણ ફ્લરિશ થવાની જ છે. તો જો તમારી પાસે સરપ્લસ કેશ હોય તો તમે અત્યારે એવરેજ આઉટ કરી શકો છો, થોડા કાઉન્ટર્સ લઈ શકો છો. એ સાથે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બહુ એટલી ખાસ મોટી મૂવમેન્ટ અત્યારે આપણે નથી જોઈ રહી. સાથે તમે જે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, અમે ક્યારથી ફ્લેશ કરી રહ્યા છીએ કે ઉદ્યોગ મંત્રાલયની આપણે થોડી વખતમાં પ્રેસ કોન્ફરન્સ આવશે, થોડી દેરમાં એલાન કરશે વ્હાઇટ ગુડ્સ પર પીએલઆઈ સ્કીમ માટે. એ એક સેકન્ડ સ્ટેજનું લિસ્ટ બહાર પાડશે અને ઘણી બધી કંપનીઓના આમાં નામ આવી શકે છે, તો એના પર બી આપણે ધ્યાન રાખતા રહીશું. સાથે નેક્સ્ટ સવાલ લેવા જઈએ તો નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જગદીશભાઈ, એના પર આપણે ધ્યાન આપીએ. ઓકે, નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે ભાવેશ કુમાર પટેલનો. વિનતી ઓર્ગેનિક અને ટાઇટનમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે 2 વર્ષ માટે, તો શું તમે રેકમેન્ડ કરશો અત્યારે એન્ટ્રી લેવા માટે? વિનતી ઓર્ગેનિક્સ નો ભાવ અત્યારે લગભગ 1800 ની આસપાસ છે. અગેન આ એક બહુ જ લો બીટા સ્ટોક છે. અત્યાર સુધીમાં સવારથી 9:15થી ખાલી 7,900 શેરનું જ વોલ્યુમ થયું છે. ઉપરમાં લગભગ 2200-2300 રૂપિયા સુધીનો ભાવ રિસેન્ટલી ગયો હતો. એ પછી એ ઘટીને લગભગ એનો નીચાના ભાવ 1675-80 ની આસપાસ છે. આજે લગભગ 1.5% જેટલો નીચો છે. આ શેર ફંડામેન્ટલી થોડો ઘણો મોંઘો છે, લગભગ 53-54ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને આ શેરનો તમે ઓવરઓલ તમે પરફોર્મન્સ પણ તમે જુઓ તો છેલ્લા લગભગ 3 મહિનામાં તો એક નેગેટિવ રિટર્ન છે. પણ જો તમે એને ઇફ યુ ગો બેક ટુ 3 years ટાઈમ, તો મને પોતાને એવું લાગે છે કે આ શેરમાં બહુ મોટું રિટર્ન શેર હોલ્ડરને મળ્યું છે, લગભગ 75%ની ઉપર. પણ આ એક શેર એવો છે કે નીચા ભાવે ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવા જેવો શેર છે, કારણ કે અત્યારે જે ભાવ મળે છે અને જો કદાચ તમે ઓલ ટાઈમ હાઈ પર ન પણ જાઓ તો આ એક સ્પેશિયાલિટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. અને એ ખાસ કરીને એના જે ચાઇનીઝ કાઉન્ટર પાર્ટ છે એનાથી, અને જે જાતનો એ લોકોનો પોતાનો ગ્રોથ છે, એ ખાસ કરીને સરકાર પોતે પણ આત્મનિર્ભરની વાતો કરે છે. ત્યારે જે પ્રોડક્ટ અત્યારે આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ વિનતી ઓર્ગેનિક પોતે એ બનાવે છે. ક્રાઇસિલનો આના પર એક રિપોર્ટ પણ આવ્યો હતો પ્રીતિ, અને એના પર અને આ પર્ટિક્યુલર કંપનીને ખાસો એવો ગ્લોબલ સપ્લાય ચેનની અંદર એક મોટો ભાગ ભજવશે. અને જે ચાઇના વન પોલિસી છે એને કારણે જે ડોમેસ્ટિક ડિમાન્ડની રિકવરી છે એનો એક સૌથી મોટો ફાયદો આ પર્ટિક્યુલર શેરને થાય એવી એક એ લોકોએ પોતાનું તારણ કાઢ્યું હતું. એટલે તમે લાંબા ગાળાના જો એ હો તો ચોક્કસ આ શેરમાં તમે રોકાણ કરી શકો. થોડો મોંઘો ચોક્કસ છે, પણ અત્યારે જે રીતે ઘટ્યો છે ઉપરના ભાવથી, એ લગભગ 1800ની આસપાસ કે થોડો એનીથી નીચે આવે તો તમે એ ચોક્કસ એની ખરીદી કરી શકો છો. જ્યાં સુધી ટાઇટનનો સવાલ છે, ટાઇટન મારી દ્રષ્ટિએ તો એક બહુ બ્લુચિપ શેર છે. અનફોર્ચ્યુનેટલી બહુ મોટા કરેક્શન્સમાં આ શેર આવી ગયો હતો રિસન્ટલી, લગભગ 1700 રૂપિયાના ભાવ સુધી પહોંચી ગયો હતો. આજે લગભગ 1971-72ની આસપાસ છે. 2700-2800 થી લગભગ ઘટીને 900 થી 1000 રૂપિયા આ શેર ઘટ્યો છે. ફંડામેન્ટલી ઇન ઓલ પર્સપેક્ટિવ્સ ધીસ પર્ટિક્યુલર શેર ઇઝ ડેફિનેટલી અ ગુડ શેર. છેલ્લા એકાદ વર્ષમાં 15-20% જેટલું રિટર્ન પણ આપ્યું છે, અને છેલ્લા 3 વર્ષનો ઇતિહાસ એ પણ બિલકુલ મારી દ્રષ્ટિએ તો એનો અપ ટુ ડેટ જ છે. એટલે આ શેરમાં પણ જો તમારે રોકાણ કરવું હોય તો ચોક્કસ આ ભાવે રોકાણ કરો. થોડો સમય આપજો, પેનિક ના થતા, હોલ્ડ ઇટ ફોર અ વાઇલ, અને ફરીવાર આ શેરનો ભાવ તમને 2200-2300 કે ઇવન 2400 સુધી પણ જોવા મળશે. ઓકે, તો હોલ્ડ કરવાની ઓફકોર્સ તમને સલાહ મળી રહી છે. અત્યારે ટાઇટન હોય કે વિનતી ઓર્ગેનિકની આપણે આજે વ્યૂ લીધો એમાં. સાથે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે અપૂર્વ પટેલનો. જીઆર ઇન્ફ્રાના 10 કાઉન્ટર છે 1700ના પ્રાઇસના, લોંગ ટર્મ માટે એ હોલ્ડ કરવા માંગે છે. જગદીશભાઈ, ખાસ તમારા માટે આ સવાલ છે. ફંડામેન્ટલી એ પૂછી રહ્યા છે કે તમને જીઆર ઇન્ફ્રા કેવી કંપની લાગે? જીઆર ઇન્ફ્રા કંપની તો સારી છે, અને તમે ફંડામેન્ટલ જુઓ તો દે આર વેરી સ્ટ્રોંગ. અગેન આ એક લો બીટા સ્ટોક છે, 2700-2800 શેરનું છે.
વોલ્યુમ થયું છે અને 10,000 કરોડની ખાલી એને માર્કેટ કેપિટલાઇઝેશન છે. એટલે જ્યારે કોઈ પણ શેરનું વોલ્યુમ થતું ના હોય તો તે વખતે તમને ડેફિનેટલી તમને એક તકલીફ ચોક્કસ પડે. પણ અત્યારે તમે જુઓ તો એનો જે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં સરકારે પોતે જે કેપેક્સ એક્સપેન્ડિચર જે કર્યો છે એ આ વખતના બજેટમાં લગભગ 7.5 લાખ કરોડનું એ લોકોએ પ્રોવિઝન કર્યું છે આ પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. અને નોન કેપિટલ એક્સપેન્ડિચરમાં એ લોકોએ કાપ ચોક્કસ મૂક્યો છે. 1103ની આસપાસ એનો ભાવ ચાલી રહ્યો છે. નીચો લગભગ 837ની આસપાસ ગયો હતો, ઉપર લગભગ 2300ની આસપાસ ગયો. અર્થાત કે ઉપલા ભાવથી લગભગ એ અડધો થઈ ચૂક્યો છે. ઓલરેડી 50% રિટ્રેસમેન્ટ આવી ચૂક્યું છે. એટલે આ ભાવમાં તમારે લાંબા ગાળાનો અભિગમ હોય તો કંઈ રોકાણ કરવામાં બિલકુલ જોખમ નથી. સ્ટોપ લોસ 1000 રૂપિયાનો રાખજો, હોલ્ડ ઇટ ફોર અ વાઇલ. એટલે 1000 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 1103ના ભાવે પણ ખરીદારી કરી શકો છો. ઓકે, સાથે નેક્સ્ટ ધ્વનિ, આ સ્ટોક અને આ સેક્ટર ઓફકોર્સ આપણે હમણાં જે લાઇમલાઇટમાં રહ્યું છે ઓટો સેક્ટર, અને એમાં આજે M&Mની વાત કરવાનું મન થાય છે કારણ કે ઓફકોર્સ જે ન્યૂલી લોન્ચ સ્કોર્પિયો એન જે છે એની પ્રાઇસ આપણને ખબર પડી ગઈ છે 12 લાખની આસપાસ એક્સ શોરૂમ હશે અને બુકિંગ 30th જુલાઈ ઓનવર્ડ્સ શરૂ કરશે. હવે આ કારની ઘણી વખતથી રાહ જોવાઈ રહી હતી આ સેગમેન્ટમાં. પહેલાં તો M&Mના ચાર્ટ્સ અત્યારે તમને કેવા લાગે છે? કારણ કે ઘણા બધા બુલિશ વ્યૂઝ આ કાઉન્ટર પર આવતા છે, આપણે જોયા છે. M&M તમને કેવો લાગે? અહીંયા M&Mના ચાર્ટની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો એની પહેલા એકવાર નિફ્ટી ઓટો સેક્ટરનો આપણે અહીંયા આગળ ચાર્ટ ડિસ્કસ કરવો જરૂરી થઈ જાય છે. કારણ કે ઓટો સેક્ટર જે છે એ આપણને ઘણા ટાઈમથી અહીંયા આગળ એક સારું અપમૂવ આપી રહ્યું છે. એક લોઅર હાઈનું ફોર્મેશન બનાવી રહ્યું છે અને ઉપરની સાઈડમાં હજી પણ પ્રોમિસિંગ મોમેન્ટમ આપી રહ્યું છે. વીકલીઝ પર બી આપણે નિફ્ટી ઓટો સેક્ટરની વાત કરીએ તો આપણાને એક મોમેન્ટમ ક્રોસઓવર પણ મળી ચૂક્યું છે ઓલરેડી પહેલા, અને ત્યાં આગળથી બધી એવરેજીસની ઉપર ખાસા એક સારા અપમૂવ સાથે વધી રહ્યું છે. હજી બી ઉપરની સાઈડમાં ઓટો સેક્ટર પર્ટિક્યુલરલી આપણે અહીંયા આગળ વાત કરીએ તો 12,000 સુધીનો ઉપરની સાઈડનો લેવલ મળી રહ્યો છે. હવે M&Mમાં આપણે જેમ જોઈએ છે તો એક સારું બુલિશ અપમૂવ આની અંદર મળ્યો છે. ઉપરની સાઈડમાં એક એને રેઝિસ્ટન્સ આપણાને પહેલા આપ્યો હતો જે 970 ના લેવલ્સની પાસે બની રહ્યો હતો. ત્યાં આગળથી પણ સ્ટોક અત્યારે એક ઓલ ટાઈમ હાઈની પાસે જ ટ્રેડ કરી રહ્યો છે. આજે પણ સ્ટોકે એક નવો આપણાને લેવલ આપ્યો છે. અહીંયા આગળથી ડેફિનેટલી આ સ્ટોકની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ છે અને ફર્ધર અપસાઇડ બુલિશ મોમેન્ટમ પણ મળી રહ્યું છે. આપણે શોર્ટ ટર્મમાં એક નાનું અહીંયા આગળ ડિપ મળી શકે છે, એટલે બાય ઓન ડિપ્સની આની અંદર સલાહ રહેશે. નીચેની સાઈડમાં 1080 સુધીનું એક લેવલ છે નીચે, જ્યાં આગળ એક ડિપ આપણને મળી શકે છે. તમારી ઓલરેડી આની અંદર જેમ કે એન્ટ્રી હોય તો આને હોલ્ડ કરી શકીએ છીએ ઉપરની સાઈડમાં ફર્ધર ટાર્ગેટ્સ માટે. હવે જેમ કે સ્ટોક એક ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે તો સ્કાય ઇઝ ધ લિમિટ, કે આની અંદર જે નવા અનચાર્ટર્ડ ટેરેટરીઝ છે એ બધી આની અંદર એક્સપ્લોર થશે. એટલે આની અંદર આપણે એક ટ્રેલિંગ સ્ટોપ લોસના જે સ્ટ્રેટેજી હોય છે એની સાથે કામ કરવાનું રહેશે. આની અંદર ઉપરની સાઈડમાં તો આપણે સ્કાય ઇઝ ધ લિમિટ. નીચેની સાઈડમાં મારી જે સલાહ રહેશે કે આની અંદર આપણે જે પહેલા એને ફરીથી એક રેઝિસ્ટન્સનો લેવલ આપણાને પહેલા સ્વિંગ હાઈ જે આપણાને આપ્યો છે 1065 નો, તો 1065 ને એક સ્ટોપ લોસ રાખીને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે આને હોલ્ડ કરી શકીએ છીએ. ઓકે, તો સ્કાય ઇઝ ધ લિમિટ આ કાઉન્ટર માટે. અને જે રીતે આપણે વિઝ્યુઅલ્સ તમે જોઈ શકો છો, ક્વાઇટ સ્લીક કાર આપણે આ આવતા જોઈ રહ્યા છીએ સ્કોર્પિયોનું. અને 30th જુલાઈથી આપણે ઓફકોર્સ બુકિંગ શરૂ થશે. અને સાથે આમ પણ જોવા જઈએ તો ઘણું બધું વેઇટિંગ પીરિયડ છે. વર્ષનું તો આપણને વેઇટિંગ પીરિયડ મળતા હોય છે એમના કરંટ કાર્સમાં પણ જો બુકિંગ કરાવ્યા હોય તો. એટલે આઈ થિંક કંપની ઇઝ ડુઈંગ રિયલી વેલ, એ આપણે જોઈ શકીએ છીએ. પણ આપણે અત્યારે અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને નેક્સ્ટ સવાલ પર નજર કરીએ. NMDCના કાઉન્ટર પર એક સવાલ આવ્યો છે જગદીશભાઈ, અને સવાલ છે હિતેશ પડિયાનો. 300 કાઉન્ટર છે 120ના ભાવના. હવે પૂછી રહ્યા છે કે આગળ ભવિષ્ય શું રહેશે આ કાઉન્ટરનું. NMDC અત્યારે આપણે જોઈએ તો 1.5% દબાણ સાથે કારોબાર કરી રહ્યું છે. કેવો લાગે તમને આ કાઉન્ટર?
પ્રીતિ, આ કાઉન્ટર ડાયરેક્ટલી મેટલ સેક્ટર સાથે સંકળાયેલું કાઉન્ટર છે, એટલે રિસન્ટલી છેલ્લા 3 કે 4 મહિનામાં 2 કે 3 વખત એમને એ પોતાના આયરોના કે લમ્પ્સના કે બધાના ભાવ એમને કમ્પલસરી ઘટાડવા પડ્યા છે. અને અત્યારે જે પરિસ્થિતિ આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈ રહ્યા છીએ અને જે જાતના કોપરનો ભાવ ફોર એક્ઝામ્પલ 16-17 મહિનાની નીચે છે, સ્ટીલના ભાવમાં બહુ મોટો કડાકો બોલી ગયો છે, કોપરની અંદર આ સ્થિતિ છે, ઇવન જે નોન ફેરસ મેટલ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, ટીન છે, લેડ છે, એ બધાના પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 34, 34, 35% જેટલો ઘટાડો થઈ ગયો છે. અત્યારનો ભાવ લગભગ 110, 111ની આસપાસ છે. 101, 102ની આસપાસ રિસન્ટલી જ આ શેરનો ભાવ ગયો હતો. ફંડામેન્ટલી આ શેરમાં બીજી કોઈ ખાના ખરાબી નથી. માત્ર ને માત્ર એક જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે મેલ્ટડાઉન થયું છે આની અંદર, એનું જે એક આ ભોગ બન્યો છે. અને આમ ગણો તો ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ એન્ટર ઇન્ટુ ધીસ પર્ટિક્યુલર શેર. એમણે 120 રૂપિયાના ભાવે લીધા છે, અત્યારે ભાવ ચાલે છે 110 રૂપિયા. જો એક લાંબા ગાળાના અભિગમથી જો શેર રોકાણ કરવા માંગતા હોય તો આ ભાવે લઈને એક એવરેજ આઉટ કરે અને વિથ અ સ્ટોપ લોસ ઓફ 105. આમ તો 102 રૂપિયાનો એનો 52 વીક લો છે, પણ 105નો સ્ટોપ લોસ રાખે, થોડી રાહ જુએ. જ્યારે પણ મેટલ સેક્ટરનું એક સ્વિંગ અપ થશે, જે દિવસે એની સાયકલ ઉપરની તરફ જવાની ચાલુ થશે અને થવાની છે આજે નહીં તો કાલે, તો ચોક્કસ એ વખતે એક તો એમને એવરેજ આઉટ કરવાથી એમની એવરેજ નીચે આવી જશે, 120ની જગ્યાએ 115 થઈ જશે અને ઉપર કદાચ 4-5 રૂપિયા કે 10 રૂપિયાનો પ્રોફિટ મળે તો પણ નવાય નહીં. એટલે 105 રૂપિયાના ભાવે સ્ટોપ લોસ સાથે એ આમાં પણ અત્યારે એવરેજ આઉટ કરી શકે છે. અને કદાચ કોઈ સંજોગોમાં એ 101 કે 102 રૂપિયા તોડે અને જો 100ની નીચે જાય તો એમાંથી એક્ઝિટ લઈ લે. 100ની નીચે જાય છે તો એક્ઝિટ થવાની તમને સલાહ મળી રહી છે, એટલે લેવલ્સ ધ્યાનમાં રાખવા જરૂરી છે. નેક્સ્ટ આજે ટાટા સ્ટીલનો કાઉન્ટર જોઈએ અને આજે મેટલ ઇન્ડાઇસ પણ જોઈએ તો થોડો પોઝિટિવમાં છે. ધ્વનિ, ટાટા સ્ટીલના ચાર્ટ્સ તમે જોઈ શકો તો અત્યારે 1% તેજી બનાવી રહી છે. રીઝન બિંગ જે મૂડીઝે કોર્પોરેટ રેટિંગમાં પણ એમનો વધારો કર્યો છે, BA2 થી BA1 કર્યું છે. ટાટા સ્ટીલના તમને ચાર્ટ્સ કેવા લાગે? ટાટા સ્ટીલનું કાઉન્ટર અહીંયા આગળથી આપણને એક સારું અહીંયા ડાઉનફોલ જોવા મળ્યું હતું, પણ અહીંયા એક સ્મોલ ટર્મ ચાર્ટ પર અહીંયા આગળ જોઈએ તો નીચેની સાઈડમાં એક સપોર્ટ લેવલ બનાવ્યું છે શોર્ટ ટર્મ ઉપર. અહીંયા ઉપરની સાઈડમાં હજી પણ આની અંદર જે મોમેન્ટમ સ્ટ્રેન્થ જોઈએ એ આપણને હજી વિટનેસ કરવા નથી મળી રહી. જો કે આજે ડેરિવેટિવનો ડેટા જોઈએ તો આપણને ફ્યુચર્સમાં એક 7% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ જોવા મળ્યું છે. અને કાઉન્ટર જે અહીંયા આગળ છે એક શોર્ટ ટર્મ બાઉન્સ આપવાની કોશિશ કરી રહ્યું છે. એટલે ધારો કે કોઈને લોંગ ટર્મ માટે અહીંયા આગળ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જે લોવર લેવલ્સ છે ત્યાં આગળથી થોડું ક્વોન્ટિટીમાં અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવાની સ્ટાર્ટ કરી શકે છે. જેમ કે કોઈને 100 ક્વોન્ટિટી સુધી બાય કરવું છે તો 25 અહીંયા આગળ આ લેવલ પર લઈ શકાય એમ છે. નીચેની સાઈડમાં જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે એ 830નો સ્ટોપ લોસ અહીંયા આગળ બની રહ્યો છે. અને જેમ કાઉન્ટર આપણને ફર્ધર અપમૂવ આપી રહ્યું છે એમ ક્વોન્ટિટી આની અંદર એડ કરી શકાય એમ છે. મારી આની અંદર સલાહ રહેશે કે તમે 925 સુધીના લેવલ સુધી આની અંદર ધીરે ધીરે ક્વોન્ટિટી એડ કરી શકીએ એમ છે. અને આપણે કાઉન્ટરને ફંડામેન્ટલી જોઈએ તો અહીંયા આગળ આપણને કોઈ પણ એક શું કહેવાય સારી બ્લુ ચિપ અહીંયા આગળ છે. કોઈ પણ આની અંદર જે નેગેટિવ સાઈડ હોય આપણને જોવા નથી મળી રહી. અને કાઉન્ટરે ઘણી વાર આપણે એવરેજીસ ઉપર બી વાત કરીએ તો વીકલી પર એક 200 વીકની જે એવરેજ બને છે ત્યાં આગળથી પણ બાઉન્સ લીધો છે. એટલે ડેફિનેટલી અહીંયા આગળ કરંટ લેવલ્સથી બાય રાખીને 830નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવું અને ઉપરની સાઈડમાં જે લેવલ્સ છે 925 સુધી એડ કરતા જઈ શકીએ છીએ. અને આપણને આની અંદર ફરીથી જે બાઉન્સ મળી રહ્યો છે તો 930ની ઉપર આપણને ફર્સ્ટ લેવલ્સ જે મળે છે એ 1090 સુધીના મળી રહ્યા છે. ઓકે, તો ઓલ ધ વે બાયની સલાહ ફાઇનલ ટાર્ગેટ્સ 1090ની આસપાસ આપણે જોઈ રહ્યા છે. 830નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો હશે અને 925 સુધી તમે સ્ટેગર્ડ મેનરમાં ખરીદી કરી શકો છો અને ટાર્ગેટ્સ ફર્સ્ટ ટાર્ગેટ 925 સુધીના આવી શકે છે. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. તો જગદીશભાઈ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? ઘણા બધા શેરોની વાત કરી હતી, પણ બધા શેરોનું નામ તો મને યાદ નથી, પણ કદાચ અમારા કે અમારા ફેમિલી કે અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. પણ હંમેશા તમે જે રોકાણ કરો શેર બજાર, તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ તમે અનુસરજો. અમે જે અભિપ્રાય આપ્યા છે એ અમારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ પ્રીતિ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી ધ્વનિ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ?
આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટ્સની પોઝિશન હોઈ શકે છે. થેન્ક યુ પ્રીતિ ફોર ઇન્વાઇટિંગ ઓન ધ શો. જી જગદીશભાઈ અને ધ્વનિ, આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. આપણે જોડાયેલા રહીશું CNBC ગુજરાત સાથે. કારણ કે ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.